चलो જોઈએ પ્રકરણ 3 ના કેટલાક હેતુલક્ષી પ્રશ્નો। px qy બરાબર p q અને qx py બરાબર p q માટે x બરાબર 1 હોય તો y કેટલો થશે। આ બે સમીકરણો આપણને આપેલા છે તો આપણે બે રીતે કરી શકીએ। સમીકરણ 1 માં સમીકરણ 2 ઉમેરીએ તો પણ થઈ જશે અને 1 અને 2 નો સીધો લોપની રીતે કરવો હશે તો પણ થઈ જશે। px qy बराबर p q અને qx py बराबर p q। અહીંયા કઈ ઉડશે નહીં કારણ કે બંને અલગ અલગ સંખ્યાઓ આપેલી છે। ચલો px qx એટલે આ બેનો તો સરવાળો થશે, બંનેમાં કોમન શું છે x, તો p q કૌંસ બહાર શું હશે x। બીજાની અંદર આ બંને વચ્ચે બાદબાકી આપી છે તો વત્તા કરીને આપણે શું લખી શકીએ, બંનેમાં કોમન શું y, q minus p। ચલો આ બેનો સરવાળો p minus q p plus q, q ઉડી જશે। આગળ x બરાબર આપણને 1 મૂકવાના કહ્યા છે તો અહીંયા આપણે 1 મૂકીએ તો p plus q 1 મૂકવાથી તો પદ એમને એમ જ રહેશે, q minus p y p minus p plus p એટલે આપણે આને 2p લખી દઈએ ડાયરેક્ટ। એના પછી p plus q plus q minus p y બરાબર 2p। ચલો આ બંને પદને આપણે જમણી તરફ જવા દઈએ તો q minus p y બરાબર 2p minus p minus q। બે p માંથી એક વખત p જાય તો p minus q વધ્યું। અહીં y હતા, y એકલા શોધવાના છે આપણે તો q આ બંને પદને ભાગાકારમાં જવા દઈએ q minus p। આ p minus q છે, આ q minus p છે તો બંનેના સરખા કરવા હોય તો બંનેમાંથી માઇનસ કોમન કાઢીએ। ચલો p minus q આમાંથી આપણે માઇનસ ને બહાર કાઢીએ તો શું થશે p minus q। p minus q ઉડી જાય તો વધ્યા કેટલા -1 તો y ની કિંમત કેટલી હશે -1 હશે। આગળ કહ્યું છે આપણને y બરાબર mx plus 2 ની રેખા બિંદુ 2 19 માંથી પસાર થતી હોય તો m બરાબર કેટલું। હવે 2 19 માંથી પસાર થાય એનો મતલબ કે x આમ 2 આપ્યો છે અને y આમ 90 આપ્યો છે તો x બરાબર 2 મૂકો, y બરાબર 19 મૂકો। તો અહીંયા y ની જગ્યાએ 19 મૂકીએ, એમ x ની જગ્યાએ 2 પેલી બાદ જશે તો 19 માંથી 2 જાય તો 17 બરાબર 2m તો m બરાબર 17/2। MCQ એક અપૂર્ણાંકના અંશ અને છેદનો સરવાળો 18 છે। ચલો આપણે પહેલા ધારી લઈએ અંશ x કહીએ અને છેદ y કહીએ, એ બેનો સરવાળો કેટલો કયો છે 18 તો x + y બરાબર 18। અંશ અને છેદમાં 1 ઉમેરવામાં આવે તો અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 2/3 થાય છે। આ સમીકરણ 1 કહીએ। x ભાગ્યા y અંશ અને છેદનો ગુણોત્તર કરીએ એટલે અંશ ભાગ્યા છેદ એટલે આપણને અપૂર્ણાંક મળ્યો। એમાં 1 ઉમેરવાના કયા છે અંશ અને છેદમાં તો સ્વરૂપ કયું મળ્યું 2/3। ચલો સાદું રૂપ આપીએ તો 3 ઉપર જશે x + 1 y + 1 અહીંયા ઉપર જવા દઈએ તો 2 × y + 1 તો 3x + 3 બરાબર 2y + 2। 2y ને પેલી તરફ જવા દઈએ 3x - 2y 3 ના તરફ લાવીએ તો -1 વધશે, 2 માંથી 3 જાય તો સમીકરણ 1 અને 2 નો લોપ કરીએ તો લોપ કરવા માટે x વત્તા ચલો લોપ કરતા પહેલા એક તો વસ્તુ જોવું પડશે, બંને ચલ સરખા કરવા પડશે। આ સમીકરણને 2 વડે ગુણી અને લોપ કરીએ તો y નો લોપ થઈ જાય। ચલો સમીકરણ 1 ને 2 વડે ગુણીએ તો 2x 2y 18 × 2 = 36 આને એમને મૂકી દો 3x 2y - 1 3 ને 2 5x બરાબર 35 તો x બરાબર 7 × 5 = 35। તો
તો x 7 મળ્યો. x ની કિંમત સમીકરણ 1 માં મૂકી દઈએ તો x ની જગ્યાએ 7 વત્તા y બરાબર 18 તો y બરાબર 11. આપણને અપૂર્ણાંક માંગ્યો છે તો x ભાગ્યા y એ અપૂર્ણાંક હતો. x 7 y 11 આપણો જવાબ થયો. આગળનો પ્રશ્ન 14x + 13y બરાબર 96, 13x + 14y બરાબર 93 તો x - y શોધવાનો છે. આપણે પ્રકરણ 3 ના આગળના લેક્ચરની અંદર પણ આ જોઈ લીધેલો છે દાખલો આવો. તો બંને જે આવા જે x હોય એ બીજા સમીકરણની અંદર સહગુણક તરીકે y મળી જતો હોય, અહીંયા y નો જે સહગુણક હોય એ બીજા સમીકરણમાં x નો સહગુણક બનતો હોય તો લૂપની રીતથી સીધો આપણે જવાબ લાવી શકીએ છીએ. x 13y બરાબર 96, બીજું સમીકરણ લખીએ 13x 14y 93. હવે આપણે x - y લાવવાનો છે તો ચલો નિશાનીઓ બદલી દઈએ તો વચ્ચે માઇનસ નું પદ આવી જશે. તે 14x માંથી 13x જાય તો x વધશે, 13x માંથી 14y જાય તો -y વધશે. તો અહીંયા જવાબ કેટલો આવશે? 96 માંથી 3 જાય તો 3 વધશે. તો x - y બરાબર જવાબ કેટલો થશે? 3 જવાબ થશે. આગળનું હેતુલક્ષી, જો ત્રિકોણના ખૂણાના માપ x, y અને 40 હોય તથા x અંશ માઇનસ y અંશ બરાબર 30 હોય તો x અને y શોધો. સારો દાખલો છે. 3 માપ આપ્યા છે એટલે આપણને એવો વિચાર થાય કે એક સમીકરણ આપ્યું છે તો બીજું કઈ રીતે લાવશું. તો 3 માપ આપ્યા છે તો આપણે એવું વિચારવું જોઈએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. ત્રણેય ખૂણા કયા છે? x, y અને 40. x, y, 40 આ બધાનો સરવાળો 180 થાય. તો x + y જમણી તરફ જાય તો વધે 140. આ એક સમીકરણ મળી ગયું. ઓલરેડી આપણને આ સમીકરણ તો બીજું આપેલું જ છે એ બેનો સીધે સીધો લોપ કરી લઈએ. ચલો તો x + y બરાબર 140, x - y બરાબર 30 જતા રહેશે. x + x 2x બરાબર 170 બરોબર. તો x બરાબર કેટલા થશે? 85. x બરાબર કેટલા થયા? 85. ચલો એ કિંમત 1 કે 2 માં જેમાં અનુકૂળ આવે એમાં મૂકી દેવાની. ચલો આપણે હાલ અહીંયા સમીકરણ 2 માં સમીકરણ 1 માં મૂકીએ તો x ની જગ્યાએ શું મૂકીશું આપણે? 85 + y બરાબર 140. તો y બરાબર 140 માઇનસ 85 એટલે y બરાબર આપણને મળશે 55. આગળ 17x + 39y બરાબર k નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય તો k બરાબર કેટલા? હવે ઉગમ બિંદુમાંથી પસાર થતો હોય તો ઉગમ બિંદુના યામ કયા થાય? 0 0. x ની જગ્યાએ 0 મૂકો, y ની જગ્યાએ 0 મૂકો તો 17 × 0 39 × 0 બરાબર k. તો k બરાબર 0. એ જ રીતે y બરાબર 0 નો આલેખ શું દર્શાવે છે? ચલો હવે y બરાબર 0 નો આલેખ દોરીએ. પહેલા આપણે યામ સમતલ જોઈએ x, x ડેશ, y, y ડેશ. હવે આ આખી x અક્ષ આપણે લઈએ તો x અક્ષ ઉપરનો પ્રત્યેક યામ કઈ રીતે લખાય? x 0 લખાય. તો x અક્ષ ઉપર y યામ હંમેશા કેવો હોય છે? 0. તો y બરાબર 0 જ્યાં જ્યાં હશે એ આલેખ કયો હશે? કોનો હશે? x અક્ષનો. તો આખી x અક્ષ ઉપર y 0 હોય તો આપણે કહી શકીએ કે y બરાબર 0 નો આલેખ x અક્ષ દર્શાવે છે. આગળ 8મા નંબરનો પ્રશ્ન, x ભાગ્યા 3 y ભાગ્યા 5 બરાબર 2 ને પૂર્ણાંકોના સહગુણક સાથે પ્રમાણિત સ્વરૂપમાં લખો. પ્રમાણિત સ્વરૂપ એટલે ax + by + c બરાબર 0 સ્વરૂપ આપણે લાવવાનું છે. ચલો અહીંયા આપણે લસા લઈ લઈએ. 5 ને ઉપર ગુણીએ x સાથે, 3 ને y સાથે તો 5x + 3y. લસા લીધો તો આ બંનેને પરસ્પર ગુણી દઈએ તો 5 * 15 બરાબર 2. 5x + 3y
15 ભાગાકારમાંથી આ તરફ જાય તો ગુણાકારમાં, તો 15 દુ 30 અને વાય પ્રમાણે સ્વરૂપ 5x પ્લસ 3y અને પેલી તરફ જવા દઈએ તો -30 બરાબર 0, જે આપણું માગેલું પ્રમાણિત સ્વરૂપ છે. આગળનો દાખલો x પ્લસ y ભાગ્યા xy બરાબર 5 અને x માઇનસ y ભાગ્યા xy બરાબર -3, તો આપણે y શોધવું છે. એક કામ કરીએ, આપણે x ના છેદમાં xy લખીએ અને y ના છેદમાં xy લખી અને બંનેના ભાગે પડતા આપી દઈએ. x ભાગ્યા xy y ભાગ્યા xy બરાબર 5. તો અહીં સમીકરણ શું મળ્યું? 1/y પ્લસ 1/x બરાબર 5. એવું જ અહીંયા કરીએ, x ભાગ્યા xy y ભાગ્યા xy બરાબર -3. x ઉડી જશે, y ઉડી જશે, 1/y માઇનસ 1/x બરાબર -3. 1 અને 2 નો સીધો લોપ કરી લઈએ, સીધો લોપ થઈ જશે એટલે x ઉડી જશે. આપણે અહીંયા 1/y પ્લસ 1/x બરાબર 5, 1/y માઇનસ 1/x -3 ઉડી જાય. અહીંયા હવે 1/y વત્તા 1/y બરાબર 5 માંથી 3 જાય તો 2. બંનેનો લસા y છે, y લસા થાય તો 1 વત્તા 1 કેટલા થશે? 2. 2 બરાબર 2. 2 બંને બાકી ઉડી જાય તો y બરાબર કેટલા મળશે આપણને? 1.